નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે આજે 25 ડિસેમ્બર અને વણોદ ગામ છે, તાલુકો વઢવાણ, સુરેશભાઈ કારુભાઈ પટેલ એમના ખેતરે આપણે ઊભા છીએ. સુરેશભાઈ, તમારી ખેતી વિશે થોડીક માહિતી આપો. સાહેબ, આમાં ગઈ સાલ ખાલી તુવેર જ વાવી હતી. બરાબર. પણ તમારા બધા હાથમાં પ્રોજેક્ટ વાળાના કહેવા પ્રમાણે એક સા કપાસનો કર્યો અને એક તુવેરનો કર્યો. એટલે અહીંયા તમે કપાસ વાવેલો કર્યો. બરાબર. એટલે આ 5 એકરનું આખું ફાર્મ છે. એ 5 એકરમાં મને સાહેબ 160 મણ કપા અવેલેબલ નીકળી ગયો છે. 160 મણ રૂ તમે વેચી દીધો? હા, વેચી દીધો. કપાસમાં થોડીક નુકસાની છે, છતાં 160 મણ કપાસ થયો છે. અને એને બદલામાં જે આપણો ટોટલ ખર્ચો તો કપાસે કાઢી દીધો છે. અને સામે આ તુવેર તમે નજર સામે દેખાય તમને. અને આમાં આપણે અવેલેબલ આપણે આમાં ગ્રીન કમાન્ડ નો ઉપયોગ કરેલો હતો. બરાબર. આમાં ગ્રીન કમાન્ડ અમે 2 રાઉન્ડ માર્યા હતા. હા, 10 પાણી અર્કના 2 રાઉન્ડ માર્યા હતા. બરાબર. અને અમને ગઈ સાલ કરતા આ વખતે રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. અને પ્લસ કે આ જે આંતરપાક તમે વાવવાની ભલામણ કરી એમાં અમને વધારે બેનિફિટ મળ્યો. બરાબર. હવે સુરેશભાઈ એક કામ કરો, તમે આ તુવર છે આપણે બિયારણ તરીકે અહીંના બીજા 100 ખેડૂતને આપવી છે જે કપાસ વાવે છે. હા, બરોબર. બરાબર. એમને તમારે બિયારણ આપવાનું. ભલે ભલે. અને એ લોકોને ખાસ માર્ગદર્શન આપો. અને આપણે એક મીટિંગ પણ કરીશું કે એકલો કપાસ નહીં વાવો, કપાસ સાથે તુવરનો આપણે વાવેતર કરીએ. પણ એની સામે સાહેબ આ સામે ખેતર દેખાય એ જો આંતરપાક વગેરેનું છે. બરાબર. એમાં કઈ એટલે કઈ તમને ચોપરની ગાળીએ તુવેર વાવેલી છે. બરાબર. એ તુવર કરતો આ કપાસ અને તુવર બે મિક્સ છે એ સારી દેખાય છે. આની હાઈટ તમે જો વધીને કેડ બરોબરની છે. સમજો 4 ફૂટ જેવી. આપણી આ હાઈટ છે બધી 6 ફૂટ થઈ ગઈ. બરાબર. અને આમાં એટલું બધું ફ્લાવરિંગ નથી. જે આપણે જે લચકાવણી છે ને એવું છે નહીં. બરાબર. આજે આપણી સાથે ગ્રીન કમાન્ડો કોર ટીમમાંથી જયંતિભાઈ છે, અમરતભાઈ છે, આ બધા આજે આપણી વિઝિટ પણ કરવા આવ્યા છે. અમદાવાદથી આવે છે લોકો. બહુ સરસ ખેડૂત ભાઈઓ, આપણે એક પાક નહીં વાવતો, હંમેશા એટલું યાદ રાખીએ કપાસ તુવર બે મિક્સ પાક અથવા તો કપાસ સાથે અન્ય કઠોળ પાકનું પણ વાવેતર કરીએ. અમારે એક ભાઈએ મગ હોતવાયા હતા. મગમાં જીવાત પુષ્કળ પ્રમાણમાં આવે. બરાબર. એટલે કપાસમાં બીજી કઈ તમારે મગજમારી રહેતી નથી. હા, ચોક્કસ વાત. દિવાળી આવતા 2 વીણી વાર્તા પૂરી ની. અને મેં આમાં ભાંટા કાઢી નાખ્યા અને ખેતર રેડી કરી નાખ્યું. ફરી વાર વાત કરી આમાં જોઈ લો, આ હાઠીનો ચાર છે. આ હાઠીઓ પાડી દીધી છે અને ઢગલાય કરાવી દીધા. અને આ તુવેર જોઈ લો તમે, ફ્લાવરિંગ સાથે. બહુ બેસ્ટ સુપર.